નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓમકાર પ્રસાદ નૈયર, એમનો આજે જન્મદિવસ. આ નામ કદાચ તમે સાંભળ્યું ન એવું લાગે, પણ હું ઓપી નૈયરની વાત કરું તો તમને ચોક્કસ એના સુમધુર ગીતો, એની જે પેટર્ન છે મ્યુઝિકની, બધું તમને ખ્યાલ આવી જશે. એક એવો મ્યુઝિક ડિરેક્ટર કે જેણે પોતાની ટર્મ્સ ઉપર પોતાની રીતે જ, આજુબાજુ ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર્સ તે વખતે હતા, છતાં પણ પોતે જે કામ કરતા હતા એને જ યથાવત રાખીને એ પ્રમાણે કોઈ પણ ફેરફાર એમણે કર્યો નહોતો, અને છતાં પણ આટલા લાંબા સમય સુધી એક મ્યુઝિક ડાયરેક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની એક અલગ જગ્યા બનાવી. આ વ્યક્તિ વિશે વાત કરવી એટલે એક મોટો એન્સાયક્લોપીડિયા જેવી વાત છે કે ઘણી બધી બાબતો એવી છે ઓપી નૈયરની કે જે આપણે જાણીએ છીએ અથવા તો આપણે ન જાણતા હોય એવું પણ બને. એના ગીતો તો ડેફિનેટલી તમે જાણતા જ હશો. મારી સાથે દક્ષેશ ત્રિવેદી આવે છે. દક્ષેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. દક્ષેશ ત્રિવેદીનો પરિચય આપું તો પોતે એક સિંગર છે, ખાસ કરીને સ્ટેજ શોનું આયોજન કરે છે, એક ઓર્ગેનાઇઝર છે, અને સૌથી અગત્યની વાત કહીએ તો ઓપી નૈયર વિશે અથવા તો ફિલ્મની કોઈ પણ ફિલ્મના એક્ટરો અથવા તો ગાયકો વિશે એમની પાસે અઢળક માહિતી છે. ખાસ કરીને ઓપી નૈયરની માહિતી એમની પાસે જબરજસ્ત છે. હું વધારે સમય નહીં લઉં, સીધું દક્ષેશભાઈને પૂછવા માગીશ. દક્ષેશભાઈ, ઓપી નૈયરને યાદ કરવો હોય, આ એક મહાન મ્યુઝિક ડાયરેક્ટરને યાદ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? આજે એનો બર્થડે છે, ખાસ કરીને આપણે એને યાદ કરીએ તો ઓપી નૈયરને એકાદ બે વાક્યોમાં તો ખેર ન જ થઈ શકે, પણ તે છતાંય તમારી દ્રષ્ટિએ શું કહી શકાય? તમે જે સમય આપ્યો છે વાત કરવાનો, એ સમય ચોક્કસ અપૂરતો છે. ઓપી નૈયર એટલી મહાન વ્યક્તિ હતા કે એક એક ગીત પર 5-5, 10-10 મિનિટ બોલી શકાય એટલું સુંદર એમણે કામ કર્યું છે. એમના નામની પાછળ MR એમ લખાતું હતું, માસ્ટર ઓફ રિધમ. રિધમની પેટર્ન, વેરાયટી, વેસ્ટર્ન અને ઇન્ડિયન રિધમનો એમણે જે મિક્સિંગ કરીને ગીતો બનાવ્યા છે. 1951માં ભાગલા પછી, ભાગલા વખતે એ લોકો લાહોરમાં હતા એમના પિતાજી સાથે, આઝાદી પછી અહીંયા આવ્યા. 1951-52માં એક બે ફિલ્મો આવી. પંચોલીની છમ ફિલ્મ હતી અને એક બાઝ કરીને ફિલ્મ હતી, પરંતુ એ ગીત બોક્સ ઓફિસ પર એટલી હિટ ન ગઈ. એમણે CH આત્માના અવાજમાં પ્રીતમ આન મિલો એક ગીત રેકોર્ડ કર્યું અને ગેરફિલ્મી ગીત તરીકે બહુ જ પ્રસિદ્ધિ પામ્યું. સૌ પ્રથમ એમને ફિલ્મમાં ક્લિક થયા તો ગુરુદત્તની ફિલ્મ, એ આરપાર, મિસ્ટર એન્ડ મિસિસ 55 અને CID. પછી એમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ 3 ફિલ્મો પછી 1957માં તુમસા નહીં દેખા નામની ફિલ્મ આવી. શમ્મી કપૂરનો પણ એક આખો અલગ અંદાજ હતો એ ફિલ્મમાં, અને એનું મ્યુઝિક ને એના ગીતો એટલા બધા ફેમસ થયા કે એ પછી દિલ દેકે દેખો ફિલ્મ આવી શમ્મી કપૂરની, કે જેમાં ઉષા ખન્નાનું મ્યુઝિક હતું, અને ઉષા ખન્નાએ 17 વર્ષની ઉંમરે એમાં મ્યુઝિક આપેલું. ત્યારે એ ફિલ્મના પ્રોડ્યુસરે બોલાવીને એવું કહેલું ઉષા ખન્નાને કે દેખો गाने ओपी नैयर की जैसे बनाना है, बिल्कुल स्टाइल ओपी नैयर की चाहिए और एकदम मज़ेदार गाने चाहिए. એટલે એવો એમનો પ્રભાવ હતો. તુમસા નહીં દેખા ફિલ્મના ગીતોનો એટલો બધો પ્રભાવ હતો. દક્ષેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. એમના મોટાભાગના ગીતોમાં રોમાન્સ જોવા મળે છે. એના મોટાભાગના ગીતોમાં કંઈક એવી ચટપટી રોમાન્સની વાતો જોવા મળે છે. વોટ એક્ઝેક્ટલી હી ઇઝ? યસ, એ પોતે પણ માણસ બહુ રોમેન્ટિક હતા. એટલે એ કહે છે ને કે ભાઈ હું બહુ ઇગોઇસ્ટિક માણસ છું, મોડે કહેતા હતા પત્રકારોને, પરંતુ મારાથી ઊંચું તો મારું સંગીત છે. નવાઈની વાત એ છે કે 1948માં ફિલ્મી સંગીતનો જે ટ્રેન્ડ ચેન્જ થયો, શંકરજી કિશન મેઇન હતા, જેમણે ઓર્કેસ્ટ્રા સખત ભરપૂર કરીને ગીતને ભરાવદાર મ્યુઝિકથી એકદમ ભરી દીધું ને એ ટાઈપનું મ્યુઝિક ચાલુ કર્યું. પછી એના પગલે SD બર્મન, કલ્યાણજી આણંદજી, મદન મોહન, આ બધા જ ચાલ્યા. એકલા ઓપી નૈયર એવા હતા કે જે એમણે એમની પેટર્નથી મ્યુઝિક આપવાનું ચાલુ કર્યું, તે છેક સુધી એમણે રાખ્યું. એમના વધારે ઓર્કેસ્ટ્રેશન વાળા ગીતો બહુ ઓછા છે, કારણ કે એમણે એમની જ સ્ટાઇલ પકડી રાખી. અને પંજાબી હતા ને એટલે પંજાબી ઠેકાનો ને રિધમનો એમણે બહુ જ લિમિટેડ ઇન્સ્ટ્રુમેન્ટ, એમના ફેમસ, એમના પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ હતા એક તો મેન્ડોલિન. મને દક્ષેશભાઈ, તમે બહુ સરસ કીધું. આપ કહેજો, પણ હું બિફોર આઈ ફર્ગેટ, મારે એ પૂછવું છે કે એક એવી ઘટના બની હતી
કે એક જગ્યાએ રેકોર્ડિંગ હતું તે વખતે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનાર આવ્યા ગણ્યા ગાંઠ્યા આવ્યા, એનાથી પણ કામ ચલાવીને એણે કહ્યું કે નથિંગ ડુઈંગ, હવે પછી કોઈ અંદર નહીં આવે અને આટલા જ મ્યુઝિશિયન્સથી હું મ્યુઝિક કરીશ. વોટ વોઝ દેટ સોંગ અને શું એની વાત હતી? ગીત તો મારા ખ્યાલથી આર પાર નહોતું, કભી યાર કભી પાર, ખાલી ફ્લ્યુટ અને મેન્ડોલિન અને રિધમ ઉપર છે. ફિલ્મ મ્યુઝિકના આર્ટિસ્ટોનું વગાડવાવાળા ઇન્સ્ટ્રુમેન્ટના આર્ટિસ્ટોનું સ્ટ્રાઇક ચાલતી હતી. ઓકે. અને ફિલ્મનું ગીત તો કે નથિંગ ડુઈંગ, કોણ કોણ અવેલેબલ છે એટલાને બોલાવીને એમણે રેકોર્ડિંગ કર્યું હતું. એટલે અમે બેઝિકલી એ છે ને બહુ જ ઓછા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા હતા. શરૂઆતમાં તો ક્લેરોનેટ, ફ્લ્યુટ અને ગાયકને ફોલો કરે એક સોલો વાયોલિન, રિધમમાં ઢોલક અને વેસ્ટર્ન રિધમ હોય તો ડ્રમ સેટ કે કોંગો. મેન્ડોલિન વોઝ ધી મેઇન. અને સારંગી, મારે તમને કહેવું પડશે કે સારંગીનો રોમેન્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એમણે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કર્યો છે અત્યાર સુધી, સારંગી છે ને કોઠા ઉપર જ્યારે ગુજરો ચાલતો હોય ને ત્યારે સારંગીને તબલા ચાલે. એટલે સારંગીને કોઠા પરથી રોમેન્ટિક ગીતમાં એટલે એને સ્ટેટસ આપ્યું સારું, તે ઓપી નૈયરે. દક્ષેશભાઈ એક ગીત એક થોડીક યાદ કરાવી દઈએ. એ ગીતને કયું એવું ગીત હતું? ફિર લાયાનું ગીત તમે જુઓ, બંદા પરવર, એની શરૂઆતમાં વાયોલિન અને ચેલો બેનો એને ઉપયોગ કર્યો છે. ઓકે. પછી આંખો હી આંખો મેં ઇશારા હો ગયા, એના અંતરાના દરેક મ્યુઝિકમાં સારંગી વાગી છે. રાઈટ. એટલે કેટલું સુંદર એમણે, એટલે રોમાન્સમાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકાય એવું એમણે સ્થાપિત કર્યું. એક બીજી મહત્વની વાત, આમ તો જોવા જઈએ તો દક્ષેશભાઈ આપ પણ જાણો છો કે લતા મંગેશકરનો એ વખતે મધ્યાહન તપતો હતો, સુરત તપતો હતો, અને એમના સિવાય કોઈ પણ ફિલ્મ બનાવવી અથવા તો એમના સોંગ વગર કોઈ પણ ફિલ્મને રિલીઝ કરવી, ઇટ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એટલી બધી કીન કોમ્પિટિશન જો કહી શકાય તો કીન કોમ્પિટિશન કરતાં વન મેન આર્મી, બસ લતા મંગેશકર જ. એવું જે પ્રભાવ હતો એ પ્રભાવ વખતે પણ એને એક પણ ગીતમાં નહીં લેવી અને આખી મ્યુઝિક કેરિયર ચલાવી. હાઉ, વોટ વોઝ દેટ? શું હતું? એ વાતની છે કે દાખલા તરીકે શરૂઆતના ફિલ્મોમાં તમે યાદ કરો કે આરપાર ફિલ્મમાં બાબુજી ધીરે ચલના, હવે આ ગીત લતા મંગેશકર પાસે રેકોર્ડ કરાયો. એટલે એમના ગીતો એ જ કહેતા હતા કે મારી જે સ્ટાઇલ છે ને એ સ્ટાઇલમાં લતા મંગેશકર, એટલે લતા મંગેશકરને વખોડ્યા નથી, એમણે એમ કહ્યું કે લતા મંગેશકરનો બહુ સ્પિરિચ્યુઅલ અવાજ છે, જ્યારે મારા ગીતોમાં રોમાન્સ અને મજા વધારે છે. આધ્યાત્મિક નથી જોઈતા મને, મારે રોમાન્સ જોઈએ. એટલે મારે રોમાન્સ જોઈએ છે, એટલે એમાં મને આ જ ફિટ થાય. તમે જુઓ શરૂઆતમાં ઈ સ્ટાર્ટેડ વિથ શમશાદ બેગમ, ગીતા દત્ત, પછી આશા ભોસલે પર આવ્યા, છેક સુધી આશા ભોસલે, છેલ્લે આશા ભોસલે જોડે એમને અણબનાવ થયેલો એ જુદી વાત છે. પરંતુ એમના મેઇન સિંગરોમાં રફી સાહેબ, મહેન્દ્ર કપૂર, એ બી પાછળથી 1967-68 પછી મહેન્દ્ર કપૂરનો કિસ્મતમાં એમણે ઉપયોગ કર્યો ને કહી દિન કહી રાત ફિલ્મ આવેલી, એમાં મહેન્દ્ર કપૂરના ગીતો હતા. પણ ત્યાં સુધી એમણે માત્ર ને માત્ર રફી ઉપર ચલાવ્યું. મુકેશના ગીતો તમે ગણો તો સંબંધ પિક્ચર આવેલું ચલકેલા એ ગીત, અને બીજું એક બાર મુસ્કુરાદોમાં 2 ડ્યુએટ હતા આશા ભોસલે જોડે, એ 2 ડ્યુએટ. બાકી મુકેશ જોડે પણ એમણે નથી ગાયું, તલત મેમુ જોડે પણ એમણે સુંદર ગાયું. એની એનાલિસિસ કરીએ તો 66% ઓફ સોંગ્સ જે છે, 89 સોંગ્સ, 179 ડ્યુએટ્સની એનાલિસિસ છે એની. રફી આશાના 89 સોંગ્સ છે, ત્યાર પછી રફી ગીતાના 22 છે, અને રફી શમશાદના 8 ગીતો છે. આ ત્રણ જે લેડી સિંગર્સ જે છે એમનું જે કોમ્બિનેશન એમણે આ દરેક સાથે બનાવ્યું, આઈ થિંક એમાં કંઈક વધારાનું કંઈક કરવું પડે મ્યુઝિક ડાયરેક્ટરને. વોટ એક્ઝેક્ટલી હી ઇઝ સપોઝ ટુ ડુ ધેર? કારણ કે બધા લેજન્ડ્સ હતા. ઓફકોર્સ ગીતની રચના, પિક્ચરની સીનની સિચ્યુએશન એ જોઈને એ વખતના મ્યુઝિક ડિરેક્ટર નક્કી કરતા હતા કે આ ગીત હું આના પર આની પાસે ગવડાવીશ તો પિક્ચરમાં વધારે જામશે. પણ ઓપી નૈયરે નથિંગ ડુઈંગ, રફી, અને એમને કોમેડિયનોને પણ આખું ગીત ફિલ્મમાં મળવું જોઈએ એવું માનતા હતા. જોની વોકર ઉપર એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં, એ ગીત એમની પાસે ગવડાવ્યું છે. તમે આંખો બંધ કરીને જોશો ને તો તમને એમ લાગશે કે નહીં આ જોની વોકર જ ગાતા હશે. એ સ્ટાઇલ હતી એમની. અને ખાસ એમના જે સૌથી વધારે મ્યુઝિક જેની પર મ્યુઝિક ડાયરેક્ટર તરીકે સૌથી વધારે સોંગ્સ જેના ઉપર બનાવ્યો, કદાચ શમ્મી કપૂર
શમ્મી કપૂર તો ખરા. શમ્મી કપૂરની ઘણી ફિલ્મો, શરૂઆતમાં તુમસા નહીં દેખા, એક બસંત કરીને ફિલ્મ આવેલી, પણ એટલી બધી બોક્સ ઓફિસ પર હિટ નહોતી ગઈ. પછી કાશ્મીર કી કલીના ગીતો, ઓકે, એ બહુ સરસ. કાશ્મીર કી કલીનું એક ગીત તો દક્ષિણથી બને છે, કારણ કે તમે જો સ્ટેજ ઉપર આટલું સરસ રીતે પ્રેઝન્ટેશન કરતા હોય તો અહીંયા હું માનું છું કે દર્શક મિત્રો અમારા છે એમને એક ઝલક તો જરૂરી મળવી જોઈએ. કાશ્મીર કી કલીનું મને ગમતું ગીત તો ઈશારો ઈશારો મેં, પછી કોઈ પણ દેખ કે દિલ ઝુમા લી પ્યાર ને અંગડાઈ દીવાના હુઆ બાદલ યે ચાંદ सा रोशन चेहरा, એ ગીત પણ બહુ ફેમસ હતું. આઈ થિંક એના જે ઓપિનિયનની જે વેરાયટી ઓફ મ્યુઝિક જે હતું, ખાસ કરીને હું એવા એક સોંગ વિશે તમારી પાસેથી માહિતી મેળવવા માંગીશ કે એ સોંગ ક્યારેય પિક્ચરમાં વાગ્યું નથી અને ધેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સોંગ જે લોકોના મોઢે અત્યારે બી ચડી ગયું છે. પ્લીઝ. એ બાબતમાં એક કમનસીબ છે. હા હા. એક મુસાફિર એક હસીનાના ગીતો બહુ જ ફેમસ થયેલા, મોહમ્મદ રફી ને આશા ભોસલે ગાયેલા, અને આખા એ ફિલ્મના જેટલા બી ગીતો હતા એ બધા જ ફેમસ. એ કયું સોંગ હતું? જે એક ડ્યુએટ હતું, મેં પ્યાર કર રહી હું तेरी जुल्फ के साए में कुछ देर ठहर जाऊं. આટલું સુંદર ગીત, એટલું બધું ફેમસ થયેલું, પણ પિક્ચરમાં નહોતું, પિક્ચરાઇઝ જ નહોતું થયું. એક મેરે સનમમાં પણ આવું મોહમ્મદ રફી અને આશા ભોસલેનું ડ્યુએટ હતું, હમને તો દિલ કો આપકે કદમોં મેં રખ દિયા. આખા ગીતમાં સોલો વાયોલિન, બનતા સુધી વિચિત્ર વીણા કે સિતાર છે, અને ડ્રમ સેટ અને તબલા, 4 જ ઇન્સ્ટ્રુમેન્ટ પર આખું ગીત એમણે રેકોર્ડ કર્યું છે. પિક્ચરમાં નહોતું. અને અંતરા વખતે જ્યારે મેઇન સિંગર આશા ભોસલે કે રફી ગાય છે, ત્યારે પાછળ ઓબ્લિગેટોમાં અને કાઉન્ટર મેલેડીમાં સોલો વાયોલિન કોન્સ્ટન્ટ વાગ્યા કરે છે. શાંતિથી તમે કાનમાં પેલા રાખી અને સાંભળજો આ ગીત. કેટલી સુંદર રચના છે, પણ ફિલ્મમાં નહોતું. ખાસ કરીને ઓપિનિયરની આખી કારકિર્દી એમાં જેમ આપણે કહ્યું કે 3-4 સિંગર્સનો બહુ પ્રભાવ હતો, એના ટોપમોસ્ટ સોંગ્સ મારા ખ્યાલથી ફિલ્મફેર એવોર્ડ માટે નયા દોર કયું ફિલ્મ હતું કે જેના માટે કયા ગીત માટે મળ્યો તો મને ખબર પણ નયા દોરના બધા મ્યુઝિશિયન, હા, એટલે બેસ્ટ મ્યુઝિશિયનનો એવોર્ડ એ ફિલ્મ માટે મળ્યો હતો. માંગ કે સાથ તુમારા, આના હે તો આ રાહ મેં કુછ દેર, એ ગીત છે. દક્ષસભાઈ બહુ સરસ તમે વાત કરી. સૌથી વધારે ઘોડાગાડીનો ઉપયોગ ગોપીને કર્યો છે. એનું એક ગીત તો બને છે, કારણ કે એના લગભગ ગીતો જે ઓપીને સાથ તુમારા યુ તો એક તમારું ફેવરિટ સાજના ધીરે ધીરે સાજના ઓહો હો આહા જરા હોલ્લે હોલ્લે ચલો મોરે સાજના हम भी पीछे हैं तुम्हारे जरा होल्ले. આ ગીત છે માંગ કે સાથ તુમારા. અચ્છા, બહુ જ ફેમસ કિશોર કુમાર જોડે એમણે બહુ ઓછા ગીતો ગવડાયા છે. એક વાત નોંધવી પડશે કે નયા અંદાઝ કરીને ફિલ્મ આવેલી, એમાં કિશોર કુમાર અને શમશાદ બેગમનું એક ડ્યુએટ છે, મેરી નીંદો મેં તુમ મેરે ખ્વાબો મેં તુમ. એ ગીત બહુ ફેમસ થયેલું. એ પછી કિશોર કુમાર સાથે એમનું એક ફિલ્મ હતી ભાગમ ભાગ, જેમાં કિશોર કુમારે એક્ટિંગ કરેલી, એમાં એમનું મ્યુઝિક હતું. અને બાપરે બાપ ફિલ્મમાં કિશોર કુમારનું એક ડ્યુએટ જે ઘોડાગાડી પર હતું, એ બહુ જ ફેમસ થયેલું. હું તમે યાદ કરતા રહેજો. એ પહેલાં તમે એમ કહ્યું છે કે માત્ર 3 જ મુકેશનો અવાજ લીધો છે. એ 3માંથી એક ગીત મને એનો અંતરો. મુકેશનું ચલ્લકેલા 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 तेरा मेला पीछे छूटा राही चल अकेला. સંબંધ પિક્ચર હતું, મુખર્જીનું હતું. એમાં બનતા સુધી જોય મુખર્જી હતા એક્ટિંગમાં. હા, અને તમે એક બાર મુસ્કુરાતો કહ્યું તો બીજું એક બાર મુસ્કુરાતોમાં ये दिल लेकर नजराना आ गया तेरा दीवाना जाने लाने दीवाना દિલ તોડ તોડ તોડ. આ ગીત હતું. અચ્છા, એ સિવાય પણ એક ગીત હતું. હવે ખાસ કરીને મોહમ્મદ રફી એમના માટે ખાસ મહત્વના ગાયક હતો, તો મેઇન લીડ સિંગર હતા. ત્યાર પછી મહેન્દ્ર કપૂર આવ્યા. કંઈક અણબનાવો, કંઈક એવી વસ્તુ બન્યું છે કે કોક રેકોર્ડિંગમાં બહુ એટલે ડિસિપ્લિન વાળા માણસ હતા, એકદમ સ્ટ્રિક્ટ. અને
રફી સાહેબ કોઈક રેકોર્ડિંગમાં મોડા પડ્યા અને એમણે દરવાજો બંધ કરી દીધો, અથવા તો રફી સાહેબને કંઈક એમણે કીધું કે તમે કેમ મોડા પડ્યા. ઓકે. એ પછી થોડુંક રફી સાહેબને જરા ખોટું લાગ્યું હતું અને એ પછી મહેન્દ્ર કપૂરને લેવાનું ચાલુ કર્યું. એક 1966માં બહારે ફિર ભી આયેંગી ફિલ્મ હતી. યસ યસ યસ. આપકે હસીન રૂખ पे આજ આ ગીતમાં ગુરુદત્તની છેલ્લી ફિલ્મ, આ ગીતના રેકોર્ડિંગ વખતે સાજિંદાઓ મોડા પડેલા અમુક. ઓકે. પણ એમણે નક્કી કરેલો ટાઈમ કે આટલા વાગે રેકોર્ડિંગ થશે, તો એ વખતે એમણે દરવાજો બંધ કરી દીધો અને જેટલા સાજિંદા અવેલેબલ હતા કોમ્પોઝિશનમાં થોડોક ફેરફાર કરી અને આ ગીત એમણે રેકોર્ડ કર્યું. ખાલી પિયાનો છે, સાઈડમાં થોડીક વાયોલિન ઓબ્લિગેટોમાં એમાં વાગે છે. ઓકે. અને બહુ જ સરસ ફિલ્મ છે, બહુ સરસ ગીત છે મોહમ્મદ રફીનું. મારું બહુ ફેવરેટ ગીત છે. હવે ખાસ કરીને તમે ફેવરિટ ગીતોની વાત કરો છો, હું દક્ષેશભાઈને પૂછવા માંગુ કે ઓપી નયરના 2 એવા સોંગ લેવાના હોય તો કયા ફેવરિટ સોંગ દક્ષેશભાઈ ગાશે અથવા તો કયા સંભળાવશે? મને તો ગમે છે આશા ભોસલેના ગીતો બહુ ગમે છે. જી જી. એક મિટ્ટી મેં સુના ફિલ્મ આવી હતી, એની કોઈ અત્યારે વિડીયો કે ફિલ્મની પ્રિન્ટ અવેલેબલ નથી. ઓકે ઓકે. પણ એમાં આશા ભોસલેનું એક બહુ ટિપિકલ ઓપી નયર સ્ટાઇલનું ગીત છે. પૂછો ન હમે હમદમ કે લીએ ક્યા ક્યા નજરાને લાએ હે. એક આ ગીત છેલ્લે છેલ્લે પ્રાણ જાય પર વચન ન જાય એક ફિલ્મ આવેલી સુનિલ દત્ત અને રેખા. હા, સુનિલ દત્ત. એમાં બિલકુલ રિધમ વગરનું ગીત છે. ચૈન સે હમકો કભી આપને જીને ના દિયા ज़हर की चाहगर पीना तो पीने ना दिया. આ બહુ જ જબરજસ્ત મેલોડી છે, ગમે ત્યારે તમે સાંભળો મજા આવે તમને. એક દક્ષેશભાઈ, મેલોડીની તમે કીધું કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો જમાનો હતો, એ વખતે બધા સાજિંદાઓ લાવતા હતા, પણ તે છતાંય બહુ જ લિમિટેડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પણ મ્યુઝિક આપવું, સોંગ્સ ફેમસ કરવા અને આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. હાજી. કે મારો બેઝિક ટ્યુન, મારી જે હું મેલોડી બનાવું છું ને, એમાં એટલો બધો દમ છે ને કે સિંગરને પાછળ કોઈ પણ જાતના બેઝિક કોઈ સપોર્ટ ન મળે ઇન્સ્ટ્રુમેન્ટનો, અને છતાં સુંદર ગીતો એમણે બનાવ્યા છે. તમે એના કોઈ પણ ગીતમાં જોજો ઓછામાં ઓછું બેકગ્રાઉન્ડ હશે. કરેક્ટ. અને ઓછામાં ઓછા ઇન્સ્ટ્રુમેન્ટ વગર પણ એમણે એટલું સુંદર ગવડાવ્યું છે. તમે યે રાત ફિર ના આયેગીના ગીતો જુઓ, એનું એક આશા ભોસલે અને મીનુ પુરુષોત્તમનું ડ્યુએટ છે, હુઝુરે વાલા જો હો ઇજાઝત. હવે આ ગીત બિનાકામાં વાગતું હતું ટોપ ઉપર. એનું તમે રફી સાહેબ અને આશા ભોસલેનું એક જ ગીત ધ્યાનથી રાત્રે સાંભળજો, ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો. શું રફી સાહેબે ગાયું છે, કોઈ પાછળ બેઝિક સપોર્ટ નથી, છતાં રફી સાહેબ અને આશા ભોસલે એકદમ પરફેક્ટ સુરમાં એક ફ્લોમાં સરસ ગીત પૂરું થાય છે. એટલે એમના કોમ્પોઝિશનની તાકાત હતી. એને ધારો કે આર્ટિસ્ટ પાસેથી પણ જે મીન્સ કે જે સિંગર્સ પાસેથી જે ગીતો ગવડાવ્યા છે એ પણ કંઈક, એટલે એમની જેટલી ફિલ્મોગ્રાફી જોઈએ તો મોટાભાગના સોંગ્સ 1 અથવા 2 3 સોંગ એવા હોય કે જે હિટ થાય જ થાય. શું ફોર્મ્યુલા હતી? વોટ એક્ઝેક્ટલી વોઝ યુઝિંગ? ધારો કે લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે એમ કહેવાય કે ભાઈ ગામડાનું મ્યુઝિક અથવા તેવું વધારે ઉપયોગ. વોટ વોઝ ઓપી નયર સ્ટ્રેન્થ? એમની સાથે છે ને બહુ, એટલે એમનો સ્પાન બહુ મોટો છે, 1952 થી 1995, પણ 95ની ફિલ્મો તો બહુ ઉકાળ્યું નહોતું, કાં તો કદાચ પિક્ચરાઇઝ પણ નહોતી થઈ કે રિલીઝ પણ નહોતી થઈ. પણ આ સ્પાનમાં એમણે જે ગીત, જેમ કે શંકર જે કિશને માત્ર હસરત અને શૈલેન્દ્ર જોડે મોટા ભાગનું કામ કર્યું, નૌશાદ સાહેબે શકીલ બદાયુની જોડે મોટે ભાગે કામ કર્યું, એમ એમણે મજરૂ સુલતાનપુરી, કમર જલાલાબાદી, S.H. બિહારી, શેવન રિઝવી, આવા સાહિર લુધિયાનવી, આવા બધા ટોપ રેટેડ લિરિસિસ્ટ જોડે એમણે કામ કર્યું. પણ એમને જે ટ્યુન બનાવ્યો એમાં લિરિસિસ્ટ કંઈ પણ લખીને આવ્યા હોય, શબ્દ બેસતો ના હોય ને તો તરત ચેન્જ કરાવતા હતા કે આ મારે બેસતું નથી, તમે અહીંયા આગળ ભલે એનો મિનિંગ ચેન્જ ના થાય પણ તમે મને આટલું ચેન્જ કર્યું. એટલે એ ધ્યાન રાખતા હતા પિક્ચરની સિચ્યુએશન શું છે, હીરો કોણ છે. જેમ કે
શમ્મી કપૂર, અચ્છા મેં તમને કહ્યું ને પહેલા કે જોની વોકર માટે એમણે જે ગીતો બનાવ્યા છે, એ દિલ હે મુશ્કિલ, હવે એ કેવી સ્ટાઇલમાં એમણે ગાયું છે, એટલે એનો ટ્યુન એમણે એ રીતના વિચારીને બનાવ્યો હશે. જ્યારે શમ્મી કપૂરનું यूं तो हमने लाख हंसी देखे हैं तुम सा नहीं दे, હવે આ આખી રફી ઈશારો ઈશારો મેં દિલ, આ શમ્મી કપૂરની. એટલે એ જોતા હશે કે આ હીરો માટે મારે ગીત બનાવવાનું છે, તો મારે એ સ્ટાઇલનું બનાવવું છે. એટલે ડેફિનેટલી એ લોકો તો એ ગાળામાં જે બની ગયા બધા. મેં તમને કહ્યું ને કે 1952 થી 1965-66 સુધી, એમાં 1961-62 પછી લક્ષ્મીકાંત પ્યારેલાલની એન્ટ્રી થઈ. એ પહેલા જે મ્યુઝિક ડિરેક્ટરો હતા, શંકર જે કિશન, કલ્યાણજી આનંદજી કે મદન મોહન કે S.D. બર્મન, R.D. બર્મનની તો એન્ટ્રી બહુ મોડી થઈ હતી, પણ એ બધા શંકર જે કિશનના પગલે ચાલ્યા, ઓર્કેસ્ટ્રેશનનો ઉપયોગ કર્યો. આ માણસે એમની સ્ટાઇલ પકડી રાખી, નૈયર સાહેબ એમની પકડી રાખી સ્ટાઇલ. અને એવું કહેવાય છે કે એ બધા મ્યુઝિક ડિરેક્ટરોના વાવાઝોડામાં આ એક જ ઝાડ હતું, ઓપિનિયન, કે જે એમની તાકાત ઉપર ટકી રહેલું. અને એમનું મ્યુઝિક પસંદ કરવા વાળો એક આખો વર્ગ જ હતો. ઓકે. સો એની જે સ્ટ્રેન્થ હતી, એની મેલોડી હતી, એની સ્ટ્રેન્થ હતી, એનું મ્યુઝિક હતું કે ભાઈ એ ટ્યુન વાગે એટલે તમે ડોલવા માંડો, મીન્સ એ ટાઈપનું. પંજાબી ઠેકો એમનો એટલો સરસ. તમે નયા દોરનું ગીત સાંભળો, યે દેશ હે વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા યે દે. હવે આખું પંજાબી સ્ટાઇલ ગીત છે, દેશભક્તિનું ગીત છે. રાઈટ. એટલે વેરાયટી ઓફ સોંગ્સ તમે કરી શકો. અને ખાસ કરીને ફાસ્ટ સોંગ, આપણે જે કીધું કે મુકેશ બહુ ઓછા એમણે એ કર્યા છે, અથવા તો મન્નાડે પાસે ગીતો ગવડાયા. હા, એ પણ કહો કયા સિંગર, તમારી પાસે સારું. હાજી. સી there was no basic schooling in music. એ માણસે કોઈ શીખ્યા નહોતા ક્યાંય. બરાબર છે. ક્લાસિકલનું તો એ કહે છે કે મેં ટ્રેનિંગ નથી લીધી. હવે રાગ લલિત ઉપર બેસ્ટ રચના, વન ઓફ ધ બેસ્ટ. ઓકે. તું હે મેરા પ્રેમ દેવતા. હવે આ શંકર ભગવાનનો ગીત તો 3.5 મિનિટનું જ છે, પિક્ચરાઇઝ કર્યું છે 9 મિનિટનું ગીત. આ ગીત મેઇન પતી જાય પછી મ્યુઝિકલ 2 ડાન્સરો ઉપર ડાન્સ કરે છે, એમના પર પિક્ચરાઇઝ કર્યું છે. આ બધી વસ્તુઓ તો આપણે જ્યારે 3-3.25 મિનિટની રેકોર્ડ પડતી હતી ત્યારે આ બધું કટ થઈને આવતું હતું, આપણે ક્યારેય સાંભળ્યું જ નથી. પણ હવે જ્યારે યુટ્યુબનો જમાનો આવ્યો છે ત્યારે આ બધા ગીતો યુટ્યુબ પર પિક્ચરના ઓરિજિનલ સાઉન્ડટ્રેક ઉપરથી જ્યારે લોકોએ અપલોડ કર્યા ત્યારે આપણને ખબર પડી કે એની પાછળ તો કેટલું બધું મ્યુઝિક છે ગીત પતી જાય પછી. તો મન્નાડે પાસે, અને આમાં મોહમ્મદ રફી અને મન્નાડે હતા, તું હે મેરા પ્રેમ દેવતા. એ સિવાય કભી અંધેરા કભી ઉજાલા ફિલ્મમાં એક મન્નાડે અને આશા ભોસલેનું ડ્યુએટ છે, મને અત્યારે યાદ નથી આવતું. નો પ્રોબ્લેમ. પણ એમાં છે એક, મને જેટલા એના સોંગ્સ મેં જોયા બધા રોમેન્ટિક જ જોયા, પણ એક મને સોંગ છે રાત ભર કા હે મહેમાન અંધેરા, એ કંઈક બહુ જ અલગ એમનાથી જે કહી શકાય છે, એના વિશે મને થોડું, અથવા તો એની એક લાઇન્સ તમે કહો. બહુ મીઠું ગીત છે, એટલે બહુ ઉદ્દેશ વાળું અને મેસેજ આપતું ગીત છે. રાત ભર કા હે મહેમાન અંધેરા કિસકે રોકે રૂકા હે. ફિલ્મની હિરોઈન એક ઘરના કંકાસને લીધે આપઘાત કરવા જાય છે. ઓકે. અને જેવી નદીમાં પડતું મૂકવા જાય છે એ જ વખતે પાછળથી બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, ઇન્સ્પિરેશનલ સોર્ટ ઓફ. રાત ભર કા હે, એસી કોઈ રાત નહીં जिसकी सुबह ना हो. રાઈટ. માણસે સમય જ પસાર કરવાનો છે, નિરાશ ના થવું જોઈએ, નેગેટિવ કોઈ થિંકિંગ ના રાખવું જોઈએ. એના સૌથી એક અગત્યનું જે સોંગ એમનું છે પેલું ડ્યુએટ, જે બહુ જ ફેમસ છે, હું ભૂલી ગયો. અને ધારો કે એને તમે યાદ કરો સ્ટાન્ડર્ડાઇઝ કે ભાઈ, તો એના જેટલા ડ્યુએટ્સ, બંને લેડીઝ ડ્યુએટ છે, બંને લેડીઝ સિંગર્સ ગાય છે, એવા કયા સૌથી બેસ્ટ સોંગ? જે મને સારામાં સારું મેં હમણાં તમને કહું ને, યે રાત ફિર ના આયેગીનું મને, અને એ પછી કિસ્મતમાં આવ્યું હતું, બહુ જ ફેમસ થયું હતું. કજરા અખિયો મેં. હવે આટલા વર્ષો પછી શમશાદ બેગમ પાસે કોઈએ ગવડાવ્યું હોય, 1968ની ફિલ્મ હતી કિસ્મત. અચ્છા, એ સિવાય પણ કિસ્મતમાં મહેન્દ્ર કપૂરના ગીતો બહુ સરસ હતા, લાખો યહાં દિલવાલે, અને અચ્છા કહી દિન કહી રાત નામની એક ફિલ્મ આવેલી, એના પણ બધા જ ગીતો બહુ સરસ હતા. દોસ્તો, મારી પાસે સમય પૂરો થાય છે એનો ઇશારો આવી ગયો છે. આમ જોવા જઈએ તો ઓપી નૈયર વિશે જે ઘણી બધી વાતો કરી શકે, આમની સાથે બેસવું હોય દક્ષેશભાઈ સાથે 3-4 કલાક ઓછા પડે. કાર્યક્રમને અહીંયા પૂરો કરવો છે. હું થેન્ક યુ વેરી મચ કહી દઉં છું અત્યારથી જ. હું આ કાર્યક્રમનો એન્ડ એમના એક ગીતથી કરીશ.
દક્ષેશભાઈ, એક ગીતથી આપણા કાર્યક્રમ સમાપ્ત કરીએ. ફરી મળીએ ત્યાં સુધી આ જ પ્રમાણે જોડાતા રહેજો. જી. નયા દોરનું મોહમ્મદ રફી સાહેબનું ગીત છે. आना है तो आ राह में कुछ फेर नहीं है, भगवान के घर देर है अंधेर नहीं है, आना है तो आ. नमस्ते.